નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ બધાનું હાર્દિક સ્વાગત છે વિડીયો લેક્ચરની સિરીઝમાં। હવે અગાઉનો જે વર્ગ હતો તેમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્રનું ચોથું પ્રકરણ છે પૂર્ણ કર્યું હતું અને આજે આપણે પાંચમું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આવક અને ખર્ચના ખ્યાલો વિશેની સમજણ મેળવવાની છે કે ભાઈ આવક એટલે શું, ખર્ચ એટલે શું, અને આવક અને ખર્ચના વિવિધ જે ખ્યાલો છે તેના વિશેની ઊંડાણપૂર્વકની સમજણ મેળવશું, બરાબર। અને આ આવક અને ખર્ચના ખ્યાલો જે ચેપ્ટર છે તેને કોન્સેપ્ટ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં આપણે તેની પ્રસ્તાવના, ત્યારબાદ ખર્ચના ખ્યાલ અને એ જે ખર્ચના ખ્યાલો છે તેમાં મુખ્યત્વે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ, આ ખર્ચના ત્રણ જે ખ્યાલો છે તેની વાત કરીશું। ત્યારબાદ અમુક ખર્ચ એવા હોય જે ટૂંકા સમયગાળા માટેના હોય છે, જ્યારે અમુક ખર્ચ એવા હોય છે જે લાંબા ગાળા માટેના હોય છે। તો ટૂંકા ગાળાના ખર્ચ અને લાંબા ગાળાના ખર્ચ છે તેમની વચ્ચેનો જે તફાવત છે એ આપણે વિગતે સમજશું। ત્યારબાદ જે ઉત્પાદન ખર્ચ છે એમનું વર્ગીકરણ આપણે કરવાનું છે, બરાબર, કે ભાઈ સ્થિર ખર્ચ એટલે શું, સ્થાયી ખર્ચ કોને કહેવાય અને અસ્થાયી એટલે કે અસ્થિર ખર્ચ કોને કહેવાય તેની ચર્ચા કરીશું। તેની સાથે સાથે ખર્ચના જે બીજા ખ્યાલો જે મહત્વના છે કે ભાઈ કુલ ખર્ચ એટલે શું, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ। એટલે કે ખર્ચનું જે વર્ગીકરણ છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા પાછળનું જે ખર્ચ થાય છે એ ખર્ચનું વર્ગીકરણ કરવામાં આવે તો અલગ અલગ 7 પ્રકારના વર્ગીકરણ થાય છે, બરાબર, એની આપણે ચર્ચા કરીશું। અને એ ચર્ચા કર્યા બાદ જે છેલ્લા 2 ખર્ચ છે કે ભાઈ જે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, બરાબર, પોઈન્ટ નંબર 6 અને પોઈન્ટ નંબર 7, બરાબર, આ બંને જે ખર્ચ છે એમની વચ્ચેનો જે સંબંધ છે એને આપણે ખૂબ વિગતે સમજવાના છીએ, બરાબર। જે 5.4નો જે આપણો મુદ્દો છે આપણે એમાં એની વાત કરીશું કે ભાઈ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ કેવો છે, બરાબર। એમાં જે અલગ અલગ 3 મુદ્દાઓ દર્શાવવામાં આવે છે કે ભાઈ સરેરાશ ખર્ચ એ સીમાંત ખર્ચ આ બંનેની સરખામણી કરતાં સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ કરતાં વધુ આવે છે, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા આવે છે, અને અંતે સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતાં વધી જાય છે। તો કેવી પરિસ્થિતિમાં, બરાબર, ખર્ચની વચ્ચેના જે 3 અલગ અલગ સંબંધો છે ઊભા થાય છે તેની આપણે વાત કરવાની છે। અને અંતે ખર્ચમાં છેલ્લો મુદ્દો લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ છે એની વિશેની સમજણ મેળવી અને ખર્ચનો મુદ્દો પૂરો કરીશું। અને ત્યારબાદ આપણે આવકના મુદ્દાની શરૂઆત કરીશું કે ભાઈ આવક એટલે શું, એટલે કે આવકના ખ્યાલો મેળવીશું, એમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, આ 3 આવકની વિગતે ચર્ચા કરીશું। ત્યારબાદ બજારના જે પ્રકાર છે એમાં સૌથી પહેલાં જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે તેમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક કઈ રીતે હોય છે, એવી જ રીતે બજારનો બીજો પ્રકાર કે ભાઈ અપૂર્ણ હરીફાઈવાળું બજાર, તો એમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક છે એ કઈ હોય છે, કેટલી હોય છે, બરાબર, એની ચર્ચા આપણે કરીશું। તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં મુખ્યત્વે આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરવાની છે જેની આપણે વાત કરી, બરાબર, કે 5.1 થી 5.8 સુધીના મુદ્દાઓની। તો સૌથી પહેલાં જે આવક અને જે ખર્ચના ખ્યાલો છે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં તેમની વિશેની થોડીક પ્રાથમિક સમજણ જે આપણને અહીં આપેલી છે તેની વાત કરીએ। તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ પેઢીની વર્તણૂકનો અભ્યાસ કરવો છે, બરાબર, તો પહેલી વસ્તુ ભાઈ એના આર્થિક વિશ્લેષણમાં આપણે પેઢીને વર્તણૂકનો અભ્યાસ કરવો છે તો એ પેઢીનો ખર્ચ અને આવકના ખ્યાલ પહેલાં આપણે સમજવા ખૂબ જરૂરી છે। જો ખર્ચ અને આવકના ખ્યાલો સમજેલા હોય તો જ આપણે એ પેઢી છે એમના વિશ્લેષણમાં સરળતાથી સમજી શકીએ છીએ। અને આપણને ખબર છે કે કોઈ પણ પેઢી હોય તેમનું જ્યારે ઉત્પાદનનું પ્રમાણ બદલાય, કે ઉત્પાદન જે કરે છે એમાં વધારો થાય, ઘટાડો થાય, ત્યારે કુલ ઉત્પાદનનો જે ખર્ચ છે એમાં ફેરફાર થતો હોય છે, અને જે ખર્ચ છે એના દ્વારા પેઢીની જાવક બાજુનો અંદાજ આપણને મળે છે કે ભાઈ પેઢીનો ખર્ચ કેટલો છે એ શું બતાડે છે, પેઢીની જાવક, કે કયા કયા ક્ષેત્રમાં પેઢી છે એની નાણાકીય જાવક થાય છે। અને એવી જ રીતે જે આવકનો ખ્યાલ આપણે જાણીએ તો પેઢીની આવક બાજુનો અંદાજ મેળવે, અને જ્યારે કોઈ પેઢીનો આવક અને ખર્ચ બંને બાજુનો આપણને અંદાજ મળે છે તો આપણે એની વિશેની ઘણી બધી સમજણ મેળવી શકીએ છીએ। અને આ આવક અને ખર્ચના ખ્યાલ છે
અને સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે, બરાબર. જે આપણે અહીંયા જોઈએ પહેલું કે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ બને, બરાબર. કોઈ પણ પેઢીએ પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેની કિંમત કેટલી રાખવી એ નક્કી કરવી હોય તો એની માટે મહત્ત્વનું શું છે તો કે પેઢીએ પોતાનું જે ઉત્પાદન છે એની કિંમત નક્કી કરવા માટે આવક અને ખર્ચ આ બંને ખ્યાલો છે એની પૂરી જાણ એમને હોય તો જ આપણે કિંમત નક્કી કરી શકીએ. બીજી વાત કે ભાઈ પેઢીને પોતાનો નફો મહત્તમ કરવા, બરાબર, કે પોતાનો નફો છે વધુને વધુ મેળવવા માટે, વધુ નફો મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારો, સૌથી વધારે નફો મેળવવો હોય તો એની માટે જે આવક અને ખર્ચના જે ખ્યાલો છે એ માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યાર પછીની વાત કરીએ કે ભાઈ મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને. આપણે વાત કરી ભાઈ આપણે મહત્તમ નફો કરવો હોય તેમાં માર્ગદર્શન કોણ આપે તો કે ભાઈ ખર્ચ અને આવકના ખ્યાલો આપે છે. પરંતુ મહત્તમ નફાને તમારે સમજાવવા માટે સીમાંત ખર્ચ છે ઉપયોગી બને છે. અને તમારે સીમાંત ખર્ચ જાણવો હોય તો સૌથી પહેલાં ખર્ચના ખ્યાલો સમજવા પડે. અને ચોથો મુદ્દો કે સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે. કે તમારે કોઈ પણ પેઢીની આર્થિક વર્તણૂક, બરાબર, એના આર્થિક નિર્ણયો એને સમજવા છે, બરાબર, તો સીમાંત ખર્ચનો ખ્યાલ મદદરૂપ બને છે. હવે તમને એમ થાય કે ભાઈ વારંવાર અહીંયા એક શબ્દ આવી રહ્યો છે, સીમાંત ખર્ચ એટલે શું, બરાબર. તો કે સીમાંત ખર્ચનો મુદ્દો આપણે આગળ જોવાનો છે પણ અત્યારે સમજી લઈએ કે સીમાંત ખર્ચ એટલે કે પેઢી વધારાના એક એકમનું ઉત્પાદન કરે અને એના દ્વારા એના જે કુલ આવકમાં એના જે કુલ ખર્ચમાં જે વધારો થાય એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો જ્યારે તમારે કોઈ પેઢીનું આર્થિક વર્તણૂક કે કયા પ્રકારના નિર્ણયો લેશે, ઉત્પાદન વધારવા, ઘટાડવા કે અન્ય કોઈ, તો એની માટે ખર્ચનો ખ્યાલ જરૂરી બને છે. એની આગળ જઈએ, બરાબર, તો જે પેઢી છે એ કેટલા સાધનો છે એ ઉત્પાદન કરવા માટે રોકશે, કેટલી રોજગારી આપશે, બરાબર. આવા જુદા જુદા મુદ્દાઓ છે એમની માટે પણ ખર્ચ અને આવકના ખ્યાલો મદદરૂપ બને છે, બરાબર. અહીં આપણે વાત કરીએ કે પેઢી કેટલા સાધનો રોકશે, ઉત્પાદન દ્વારા કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના જે પણ મહત્ત્વના નિર્ણયો છે એ લેવા હોય તેમાં આવક અને ખર્ચના ખ્યાલનો ફાળો મહત્ત્વનો છે. કેમ કે પેઢી છે અને ઉત્પાદનના જે સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક રોકવા છે, બરાબર, તો એની પાછળ કેટલો ખર્ચ થશે અને ખર્ચ કરવા માટે એમની પાસે આવક કેટલી છે, કેટલા લોકોને રોજગારી આપી શકશે, ઉત્પાદન કેટલું કરવું, કેટલું રોકાણ કરવું, આ તમામે તમામ પ્રકારના નિર્ણયો જ્યારે પેઢીએ લેવાના હોય છે ત્યારે આવક અને ખર્ચના ખ્યાલો છે મહત્ત્વનો ફાળો આપે છે, નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં મદદરૂપ બનતા હોય છે. એવી જ રીતે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એટલે શું કે ભાઈ ઘણીવાર એવું થાય કે તમારી પાસે જે એક નાણાકીય રકમ છે તેને ખર્ચવા માટે તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે, પરંતુ તમે એને કોઈ એક જ ક્ષેત્રમાં ખર્ચી શકો એટલો જથ્થો તમારી પાસે છે, એટલે કે ખર્ચ કરવા લાયક નાણાંનું જે સાધન છે તે ઓછું છે. તો તમે બીજું સાધન બીજા સ્થળે જે ખર્ચ નથી કરી શકતા એના પરિણામે જે તમને થતો લાભ છે ઘટે છે, બરાબર, તો એને વૈકલ્પિક ખર્ચ કહેવાય. એ મુદ્દાઓની પણ આપણે આગળ વિશેષ ચર્ચા કરવાના છીએ, એટલે અત્યારે માત્ર અને પ્રાથમિક સમજણ જ આપણે જોઈએ, વિશેષ આગળ જોઈશું, બરાબર, ત્યારે દરેક મુદ્દાની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ત્યારબાદ નાણાકીય ખર્ચનો ખ્યાલ પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે કે ભાઈ નાણાકીય ખર્ચ કેટલો થઈ રહ્યો છે, કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે, એ બધી બાબતો છે એ પેઢીનું સંચાલન કરવા માટે દિશા સૂચન કરે છે, માર્ગદર્શન પૂરું પાડે છે. અને આ ઉપયુક્ત છે જે 7 મુદ્દાઓ જોયા એ સિવાય બીજા પણ અન્ય કારણો છે જેના કારણોને લીધે પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. કેમ કે પેઢીનો ખર્ચ અને આવકનો જે ખ્યાલ છે એ પેઢીને લગતા ઘણા બધા નિર્ણયો લેવા માટે, પેઢીનું સંચાલન કરવા માટે ખૂબ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહેવાય. વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવો તેની પાછળ એક ચોક્કસ પ્રકારનું મૂડી રોકાણ જોઈએ છે, અન્ય ઘણા બધા ખર્ચાઓ કરવા પડે છે, અને એ જે ખર્ચ કરવામાં આવે એ વસ્તુના ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખાય છે. તો સૌથી પહેલાં આપણે ઉત્પાદન ખર્ચ છે એને લગતા જે વિવિધ ખ્યાલો છે
એની વાત કરીએ. ત્યારબાદ આપણે આવકની વાત કરીશું. અને અહીંયા જે ખર્ચના જે ખ્યાલો, બરાબર, જે આપણે અગાઉ અહીંયા ઉપર વાત કરી કે ભાઈ ખર્ચના જે ખ્યાલો 5.1માં છે, અને એવા 3 ખ્યાલો કે ભાઈ વાસ્તવિક ખર્ચ કોને કહેવાય, વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય અને નાણાકીય ખર્ચ કોને કહેવાય, તેની ચર્ચા આપણે આજના વર્ગમાં કરવાની છે. તો વિદ્યાર્થીઓ જોઈએ સૌથી પહેલાં કે ભાઈ વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો છે, બરાબર. જે અલગ અલગ વિશ્વના અર્થશાસ્ત્રીઓ છે તેમના દ્વારા આ ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, બરાબર, જેને આપણે શ્રમ અને જમીનનો કહીએ છીએ, તેના સંદર્ભમાં રજૂ કરેલો છે. પરંતુ આધુનિક યુગમાં મૂડીરોકાણ કરનાર અને જે નિયોજક છે એની દ્રષ્ટિએ પણ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કરવો ખૂબ જરૂરી બને છે. એટલે કે એવી વાત છે કે ભાઈ વાસ્તવિક ખર્ચ એ શરૂઆતમાં છે એ શ્રમ અને જમીન આ બેના સંદર્ભમાં તે જોવામાં આવતો હતો. પણ આજના વર્ગમાં વર્તમાન જે પરિસ્થિતિ છે, આધુનિક યુગ છે, તમે જે મૂડીરોકાણ કરી રહ્યા છે ધંધામાં, જે નિયોજક જે ધંધાનું સંચાલન કરી રહ્યો છે એની દ્રષ્ટિએ પણ એનું ધ્યાનમાં રાખવો જરૂરી છે. અને આપણે આ જે ખર્ચ છે તેમાં સૌથી પહેલાં, બરાબર, એક નિષ્ણાંત અર્થશાસ્ત્રી જેને આપણે માર્શલ તરીકે ઓળખીએ છીએ, બરાબર, એમના મત પ્રમાણે વાસ્તવિક ખર્ચ કોને કહેવાય એની વાત કરવાની છે. તો માર્શલના મતે પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા જે શ્રમિકો છે, જે નિયોજકો છે, જે મૂડીપતિ છે, જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. હવે જો માર્શલ શું કહે છે કે ભાઈ જ્યારે આપણે ઉત્પાદનનું કાર્ય કરી રહ્યા છીએ તો આ ઉત્પાદનનું કાર્ય કરવા માટે જે શ્રમિકો કાર્ય કરી રહ્યા છે, તો શ્રમિકો એક શારીરિક કાર્ય કરી રહ્યા છે, એના પરિણામે એમને શારીરિક કષ્ટ પડે છે, તકલીફ પડે છે. ત્યારબાદ નિયોજક જે પેઢીનું સંચાલન કરે છે તો તેઓ ઘણી બધી માનસિક કસરત કરે છે, બરાબર, નિર્ણયો લેવામાં, બરાબર, ઉત્પાદનની પ્રક્રિયાને વધુ સારી કરવામાં, એનું વેચાણ કરવામાં. ત્યારબાદ આવે મૂડીપતિ જે જોખમ ઉઠાવી અને પોતાના નાણાંનું રોકાણ કરે છે, એ પણ માનસિક કષ્ટ ઉઠાવે છે. તો શ્રમિક, નિયોજક, મૂડીપતિ આ અલગ અલગ વ્યક્તિઓ જે શારીરિક અને માનસિક શ્રમ કરે છે એને વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે. અને કોઈ પણ વસ્તુ છે એના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે તે સાચું ઉત્પાદન ખર્ચ નથી. એટલે કે માર્શલ શું કહે છે કે ભાઈ તમે જે ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદન પાછળ જે નાણાકીય ખર્ચ તમે કરો છો તે સાચું ઉત્પાદનનો ખર્ચ નથી, પરંતુ એ ઉત્પાદનના કાર્ય સાથે જે શ્રમિકો જોડાયેલા છે, બરાબર, એ શ્રમિકોમાં થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિ જે છે એમને પોતાની મૂડીના વપરાશનો ત્યાગ કરીને જે બચત મેળવે છે, બરાબર, એટલે કે ટૂંકમાં કહેવામાં આવે તો થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિ પોતાની મૂડીનો વપરાશનો ત્યાગ કરે અને જે બચત કરે છે, આ દરેક વ્યક્તિઓ છે જે શારીરિક અને માનસિક રીતે જે ભોગવી રહ્યા છે એ ધંધાનો, ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ ટૂંકી વાત કે માર્શલ જે નાણાકીય ખર્ચ છે એને સાચા ખર્ચ તરીકે ઓળખતો નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે, અલગ અલગ પક્ષકારો છે, એઓ જે શારીરિક અને માનસિક રીતે જે શ્રમ કરે છે એમનું જે મૂલ્ય છે, બરાબર, તે હકીકતમાં સાચો ખર્ચ છે જેને વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. નિયોજક છે એને શી વાત છે તો કે નિયોજક છે એને ધંધાની ચિંતા છે, બિનસલામતી, અનિશ્ચિતતા, આ બધાનો એને સામનો કરવો પડે છે. અને આના પરિણામે તે ઘણો બધો માનસિક શ્રમ, માનસિક કષ્ટ, માનસિક ચિંતા જેને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ એ ભોગવે છે, બરાબર. તો એ ધંધાનો વાસ્તવિક ખર્ચ ગણાય છે, બરાબર. એટલે માર્શલ શું કહે છે કે ભાઈ ધંધાનો વાસ્તવિક ખર્ચ કયો છે તો કે જે નાણાકીય છે, જેનું નાણાંમાં મૂલ્ય છે એ નહીં, બરાબર. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં કોઈ દિવસ રજૂ કરી શકાતું નથી. તેથી વાસ્તવિક ખર્ચ કેવો છે? બિન નાણાકીય ખર્ચ છે. પ્રોફેસર માર્શલ શું કહે છે કે ભાઈ જે વાસ્તવિક ખર્ચ છે તે બિન નાણાકીય ખર્ચ છે. અને પ્રોફેસર માર્શલ કહે છે કે ભાઈ ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેને આકર્ષવા માટે, બરાબર, ઉત્પાદનના જે સાધનો, બરાબર, જેની આપણે વાત કરી, શ્રમિક, નિયોજક, મૂડીપતિ, બરાબર, આ જે બધા છે
જે વાસ્તવિક ખર્ચ, બરાબર, જેને આપણે શારીરિક કે માનસિક કષ્ટ કહીએ છીએ, બરાબર, એનો સામનો કરે છે, છતાં પણ એ લોકો આ ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડાય એ માટે એને આકર્ષવા પડે છે. અને એ આકર્ષવા માટે તમે એને વેતન, વ્યાજ કે નફાના સ્વરૂપમાં વળતર આપો છો. એટલે કે જે વેતન, વ્યાજ કે નફાના સ્વરૂપમાં વળતર આપો છો એ શું છે? તો કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં જે શારીરિક કે માનસિક શ્રમ છે, બરાબર, જે કષ્ટ પડે છે, છતાં પણ તે લોકો ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડાયેલા રહે એ માટેને આકર્ષવા માટે તમે વેતન, વ્યાજ કે નફો આપી રહ્યા છો, જે તમારું વાસ્તવિક ખર્ચ નથી. વાસ્તવિક ખર્ચ માત્ર કોને કહેવામાં આવે છે? તો કે જે શારીરિક અથવા માનસિક કષ્ટ ભોગવવામાં આવે છે એને કહેવામાં આવે છે. પરંતુ પ્રશ્ન શું છે કે ભાઈ વ્યવહારુ જીવનમાં આપણે દરેક ખર્ચ હોય જેને આપણે હિસાબમાં દર્શાવવો પડે છે. અને આપણને બધાને ખબર છે કે ભાઈ જે વાસ્તવિક ખર્ચ, એમાં જે થાક, કંટાળોની વાત કરવામાં આવી છે તેને આપણે માપી શકતા નથી. એટલે કે વાસ્તવિક ખર્ચની મુખ્ય મર્યાદા શું છે કે એને આપણે માપી નથી શકતા. એટલે કે વાસ્તવિક ખર્ચમાં જે થાક, કંટાળો આવે છે, જે કષ્ટ અથવા ત્યાગ કરવો પડે છે, જે ચિંતાનો સમાવેશ થાય છે, એ તમામે તમામ બાબતો કેવી છે? એ બાબતો મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી બાબતો છે. અને આવી બાબતોને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. આ ઉપરાંત ગણવામાં આવે તો કારખાનામાંથી જે નીકળતો ધુમાડો છે, જે આજુબાજુ રહેતા લોકોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે છે, વિપરીત અસર કરે છે, તો એ પણ સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, પણ આપણે એને પણ માપી શકતા નથી. અને આના પરિણામે શું થયું કે ભાઈ વાસ્તવિક ખર્ચ છે એ હાસો ખર્ચ છે, બરાબર. જે શ્રમિકો છે, જે સંચાલકો છે, જે નિયોજકો છે, જે મૂડીપતિ છે, બરાબર, એ જે શારીરિક અને માનસિક થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ અને ચિંતાનો ભોગવી રહ્યા છે એ હાસો ખર્ચ એવું માર્શલ કહે છે, પરંતુ એને માપી શકતા નથી. અને જેને માપી નથી શકતા તો તમે એના હિસાબમાં સમાવેશ કરી શકતા નથી. અને આના પરિણામે વાસ્તવિક ખર્ચ છે એને આપણે હિસાબમાં ક્યાંય દર્શાવતા નથી. હવે વિદ્યાર્થીઓ, ત્યારબાદ આવે છે વૈકલ્પિક ખર્ચ, બરાબર. તો આપણને પ્રશ્ન થાય વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો સૌથી પહેલાં આપણે વૈકલ્પિક ખર્ચ છે એનો ખ્યાલ આપનાર અર્થશાસ્ત્રી છે એમના દ્વારા પરિચય મેળવીએ કે ભાઈ વૈકલ્પિક ખર્ચ છે એનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી છે એમણે રજૂ કરેલો હતો. પરંતુ આ ખ્યાલ છે એને વ્યવસ્થિત સ્વરૂપમાં લોકોને સમજાય એ રીતે રજૂ કરવાનું જે કાર્ય છે એ પ્રોફેસર માર્શલે કરેલું હતું. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે જે પહેલો ખર્ચ જોયો, બરાબર, જે વાસ્તવિક ખર્ચ, અને ત્યારબાદ વૈકલ્પિક ખર્ચ, આ બંનેની વ્યવસ્થિત રજૂઆત તો માર્શલે જ તે કરેલી છે. હવે વાત કરીએ કે ભાઈ વૈકલ્પિક ખર્ચ કોને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે આપણી પાસે જે પણ ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, એ બધા વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, બરાબર. એટલે કે એક કરતાં વધુ સ્થળે એનો એક ઉપયોગ કરી શકાય છે, પરંતુ એક સાથે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકાતો નથી, બરાબર. એટલે કે માની લો કે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું તો મારી જે ભણાવવાની જે આવડત છે, બરાબર, એમાં હું પોતાની આવડતનો એક ઉપયોગ તમને ભણાવવામાં કરી શકું છું, આનો ઉપયોગ બીજા સ્થળે પણ કરી શકું છું. પણ વૈકલ્પિક ઉપયોગ શું છે કે ભાઈ સમયની જે પાબંદી છે એના કારણે કોઈ પણ એક સ્થળે કામ કરી શકીશ, બરાબર. તો હું જે બીજા સ્થળે જે કાર્ય કરી શકતો નથી એના પરિણામે ત્યાંથી મળવાની જે સંભવિત આવક મને ન મળે તો એને આપણે વૈકલ્પિક ખર્ચ તરીકે ગણાવી શકીએ છીએ, બરાબર. આ એક નાનકડું મેં મારું ઉદાહરણ આપ્યું. હવે ત્યાંથી આગળની વાત કરીએ કે ભાઈ આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા જે સાધનો છે એ એક જ તે ઉપયોગમાં વાપરવામાં આવે છે, ત્યારે તેની સાથે જે અન્ય બીજો ઉપયોગમાં એને વાપરી શકાતા નથી, બરાબર, તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જમીનનો એક ટુકડો છે એની ઉપર ઘઉં વાવવામાં આવે તો તે સમયે એ જ ટુકડા ઉપર બીજો કોઈ પાક આપણે લઈ શકતા નથી, બરાબર. એની મુખ્ય મર્યાદા છે, કેમ કે જમીનનો જે ભાગ હોય એની ઉપર આપણે એક જ તે પાક જે તે સમયે લઈ શકવાના છીએ, એ સિવાય બીજો પાક આપણે લઈ શકતા નથી. હવે શ્રમિક એક સમયે કોઈ એક મિલમાં કામ કરે છે તો એ સમયે બીજા ઉદ્યોગમાં એ કામ કરી શકતો નથી. આમ ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગવાળા છે, બરાબર. દાખલા તરીકે જો અહીંયા આપણે વાત કરીએ, બરાબર, કે ભાઈ એક શ્રમિક છે એ પ્રથમ ફેક્ટરી છે એમાં 8 કલાક કામ કરી અને 500 રૂપિયા મેળવે છે. હવે એ બીજા ફેક્ટરીમાં કામ કરવા જાય તો ત્યાં પણ એને 8 કલાક કામ કરીને 400 રૂપિયા મળી શકે છે. પરંતુ બંને ફેક્ટરીનો સમય જો એક જ સરખો હોય તો
જે તે શ્રમિક છે એ શું કરશે કે બેમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ, બરાબર, 500 રૂપિયાવાળો જે વિકલ્પ છે જેને મજૂરી મળે છે તે સિલેક્ટ કરશે. અને જ્યારે તે પ્રથમ ફેક્ટરીમાં ઉત્પાદન કાર્ય માટે જશે ત્યારે એને ત્યાંથી 500 રૂપિયાની આવક મળે છે, ત્યારે એને મળવાપાત્ર સંભવિત આવક જે બીજી 400 રૂપિયા છે એ હવે એને મળવાપાત્ર થતી નથી, એટલે એનો ત્યાગ કરે છે. તો જ્યારે કોઈ પણ બાબતને, દાખલા તરીકે આપણે શ્રમિકની વાત કરીએ તો એના શ્રમના 2 વિકલ્પો છે. વિકલ્પ નંબર 1 ફેક્ટરી 1 અને વિકલ્પ નંબર 2 એ બીજી ફેક્ટરી છે તે. એમાંથી તે માત્ર ગમે તે એક વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારે બીજા વિકલ્પ દ્વારા જે મળતી 400 રૂપિયાની જે આવક છે એનો એને ત્યાગ કરવો પડે છે. અને આ જે ત્યાગ કર્યો એનો વૈકલ્પિક ખર્ચ છે, જેને સંભવિત મળવાપાત્ર હતી, પરંતુ એક વિકલ્પ પસંદ કરવાના કારણે બીજો વિકલ્પ જે જતો કરે છે તો એના દ્વારા જે મળવાપાત્ર આવક હવે મળતી નથી એ થશે તેનો વૈકલ્પિક ખર્ચ. હવે આગળ એની સમજણ મેળવીએ કે ભાઈ ઉત્પાદનનો સાધનો છે એને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો ઉત્પાદનના જે બીજા શ્રેષ્ઠ વિકલ્પો છે એ જતા કરવા પડે છે. અને આ શ્રેષ્ઠ વિકલ્પ જતા કરવામાં આવે એને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. હમણાં જ આપણે જે શ્રમિકની વાત કરી, બરાબર, કે ભાઈ એક સ્થળે કામ કરે છે તો એને વેતન મળે છે, બીજી સ્થળે કાર્ય કરે તો પણ એને વેતન મળે છે, પણ એ બંને સ્થળે એકસાથે કામ કરી શકતો નથી. ત્યારે એને જે પોતાનું જે બીજું સ્થળ છે એમની ઉપર જે વિકલ્પ છે એ જતો કર્યો અને એના પરિણામે જે વિકલ્પ જતો કરવામાં આવે છે એમાંથી જે મળતી આવક છે એને શું કહેવાય છે? વૈકલ્પિક ખર્ચ કરવો પડે છે. અને આ ઉદાહરણ છે આપણે હજી એક બાબતથી સમજીએ કે ભાઈ જમીનના એક ટુકડા ઉપર ઘઉં અને ડાંગર બંનેની ખેતી થઈ શકે છે, બરાબર. હવે જો જમીનનો એ ટુકડો છે એની ઉપર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો એ વ્યક્તિને 2 લાખ રૂપિયા મળે છે, અને જો ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે તો 3.5 લાખ રૂપિયા મળે છે. હવે ખેડૂત છે એનું વર્તન કેવું છે? તર્કબદ્ધ છે, બરાબર. ખેડૂત છે એ આજનો ખેડૂત જાગૃત છે, એ લાભની દ્રષ્ટિએ વિચારી અને ખેડૂત છે એ શું કરશે તો કે ભાઈ વધુ આવક શેમાંથી મળે છે તો કે ભાઈ ડાંગરના વાવેતરથી મળે છે, તો ડાંગરનું ઉત્પાદન કરશે અને ડાંગરના ઉત્પાદન દ્વારા 3.5 લાખ રૂપિયા એ મેળવી શકે છે, બરાબર. પરંતુ જ્યારે ડાંગરના ઉત્પાદન દ્વારા 3.5 લાખ રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરશે ત્યારે તે ત્યાં 2 લાખ રૂપિયાના ઘઉંનું વાવેતર કરી શકતો નથી, એમાંથી જે ઉત્પાદનની આવક છે મળવાની નથી. ત્યારે શું થશે કે ભાઈ 3.5 લાખ રૂપિયાના ડાંગરનો જે વૈકલ્પિક ખર્ચ કોણ છે તો કે 2 લાખ રૂપિયાનું ઘઉંનું ઉત્પાદન, બરાબર. જે ઉત્પાદનને આપણે અહીંયા 2 વિભાગ દ્વારા જોઈએ, બરાબર. એક જમીનનો ટુકડો છે એના ઉપર જો ઘઉંનું વાવેતર કરે અને એના ઉત્પાદનમાંથી 2 લાખ રૂપિયાનો નફો થાય છે, જ્યારે બીજું છે કે જો ડાંગરનું ઉત્પાદન કરે તો એમાં 3.5 લાખ રૂપિયાનો નફો થાય એમ છે. તો આપણને બધાને ખબર છે કે શ્રેષ્ઠ વિકલ્પ કયા છે તો કે 3.5 લાખ રૂપિયાની આવક થાય એ. તો એના ત્યારબાદનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ કયો છે તો કે 2 લાખ રૂપિયાનું આવક થાય. તો ખેડૂત શું કરશે કે જે વધુ આવકવાળો વિકલ્પ 3.5 લાખ રૂપિયાવાળો વિકલ્પ છે એને સિલેક્ટ કરશે અને 2 લાખ રૂપિયાવાળો જે વિકલ્પ છે એ જતો કરશે, એટલે કે ઘઉંનું વાવેતર કરશે નહીં. તો વિદ્યાર્થી, હવે અહીંયા પ્રશ્ન શું થશે કે ભાઈ જમીનનો ટુકડો કેટલો છે તો કે 2 માંથી ગમે તે એક જ વાવેતર થાય છે અને આના પરિણામે 3.5 લાખની આવક જ્યારે મેળવવાનો પ્રયત્ન થશે ત્યારે ઘઉંનું વાવેતર નહીં થાય અને એમાંથી મળતી 2 લાખ રૂપિયાની આવક જતી કરવામાં આવશે. એટલે કે ડાંગરનું ઉત્પાદન કરવા પાછળનો વૈકલ્પિક ખર્ચ 2 લાખ રૂપિયા છે તેવું આપણે કહી શકીએ છીએ, જે ખરેખર આપણી આવક નથી, બરાબર. અને આપણે એને નાણાકીય સ્વરૂપે ચૂકવવાના પણ નથી, પરંતુ આ નાણાં છે એ આપણે જતા કરવા પડે છે, બરાબર. તો કે શા માટે જતા કર્યા તો કે ઉત્પાદનનો જે જમીનનું સાધન છે એના અભાવે. હવે આ જે વૈકલ્પિક ખર્ચ છે એના માપનની પણ મુશ્કેલીઓ છે, એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ વૈકલ્પિક ખર્ચ છે એને માપવામાં અમુક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એમાં સૌથી પહેલું છે એકોપયોગી સાધન. હજુ વૈકલ્પિક ખર્ચ કોનો માપી શકાય કે જે ઉત્પાદનના સાધન છે, બરાબર, એના એક કરતાં વધુ ઉપયોગો હોય તો એનો વૈકલ્પિક ખર્ચ માપી શકાય. હવે જો કોઈ ઉત્પાદનનું સાધન છે એનો માત્ર એક જ ઉપયોગ હોય તો એનો વૈકલ્પિક ખર્ચ છે એ નક્કી કરી શકાતો નથી, કેમ કે એનો જે ઉપયોગ છે એ બીજો છે જ તેને બીજો ઉપયોગ હોય તો એનો વૈકલ્પિક ખર્ચ મળે. દાખલા તરીકે એક ઘાસનું મેદાન છે
જે ઘાસ સિવાય બીજું કશું ઉગે તેમ નથી. બરાબર. એવું જ બેકારીનો ભોગ બનેલો કોઈ વ્યક્તિ છે એના બાબતમાં પણ છે કે ભાઈને બીજું કોઈ કામ મળે એમ નથી. તો જ્યારે કોઈ વસ્તુ જે ઉત્પાદનનો સાધન, જે જમીન હોય, શ્રમ હોય, મૂડી હોય કે નિયોજક હોય, બરાબર, તેનો માત્ર એક જ ઉપયોગ હોય, બીજો વિકલ્પ હોતો નથી, એવા સંજોગોમાં વૈકલ્પિક ખર્ચની માપણી છે એ કરી શકાતી નથી. ત્યારબાદ બીજી વાત છે કે ભાઈ વિશિષ્ટ ઉપયોગના સાધનો, કે ભાઈ જ્યારે ઉત્પાદન માટેના જે કેટલાક સ્પેસિફિક ફેક્ટર હોય છે કે જે ચોક્કસ ક્ષેત્રમાં જ એનું કામ થતું હોય છે, બરાબર, તો એવા સંજોગોમાં પણ વૈકલ્પિક ખર્ચ ઉપયોગી બનતો નથી. એટલે કે આવા જે વિશિષ્ટ ઉપયોગવાળા જે સાધનો છે એમના વળતરનું વૈકલ્પિક ખર્ચ અહીંયા કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાતો નથી, કેમ કે વૈકલ્પિક ખર્ચ નહીં પરંતુ તે સાધનની જે માંગ છે એના આધારે નક્કી થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ છે અને અણુશક્તિના જ્ઞાન ધરાવતા જે વૈજ્ઞાનિકો છે, બરાબર, તો અહીંયા શું છે કે અણુશક્તિનું જ્ઞાન ધરાવતા જે વૈજ્ઞાનિકો છે તે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકવાના નથી. તો અણુશક્તિનું જ્ઞાન તો કે વિશિષ્ટ જ્ઞાન છે, તો વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો છે, બરાબર, એનો વૈકલ્પિક ખર્ચ તમે માપી શકતા નથી, પરંતુ એની વર્તમાનમાં માંગ કેટલી છે એના આધારે નક્કી થાય. કમ્પ્યુટરમાં જે વિશિષ્ટ આવડત ધરાવનારી વ્યક્તિ હોય તો એનો વૈકલ્પિક ખર્ચ નથી, બરાબર, એનો વૈકલ્પિક ખર્ચથી આપણે યોગ્ય રીતે માપી શકતા નથી. પરંતુ તમારા કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવનારી વ્યક્તિ છે એની કેટલી જરૂરિયાત છે, એની માંગ કેટલી છે એના આધારે એનો ખર્ચ નક્કી થતો હોય છે. એટલે ટૂંકી વાત કે ભાઈ વૈકલ્પિક ખર્ચ છે, બરાબર, એ અહીંયા દર્શાવેલા બે મુદ્દાઓ, જેમાં સૌથી પહેલાં છે જેનો એક જ ઉપયોગ હોય તો કે એનો વૈકલ્પિક ખર્ચ માપી શકાતો નથી, અને જેનો વિશિષ્ટ ઉપયોગ હોય, વિશિષ્ટ ઉપયોગના જે સાધનો છે એમનો પણ વૈકલ્પિક ખર્ચ આપણે માપી શકતા નથી. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચની ચર્ચા કરી અને એના માપનની જે મુશ્કેલીઓ છે એની ચર્ચા કરી. હવે જે હિસાબમાં દર્શાવી શકાય છે, જેને માપી શકાય છે એવો ખર્ચ છે નાણાકીય ખર્ચ, બરાબર. તો આ નાણાકીય ખર્ચની ચર્ચા આપણે હવે પછીના વર્ગમાં કરીશું, અને સાથે સાથે એ નાણાકીય ખર્ચની ચર્ચા બાદ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ખર્ચાઓ છે એમની પણ ચર્ચા કરવાના છીએ. તો આજે વિદ્યાર્થીઓ આટલું રાખીએ.